કેમ છો વિદ્યાર્થી મિત્રો? જય સોમનારાયણ. હું જયેશ ખુરાના, નૈનેશભાઈ બી પટેલ અને સજાનંદ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છે મુજબ નવરાત્રિનો પર્વ શરૂ થઈ ગયો છે અને તમારી એક્ઝામ પણ આવી રહી છે. દરેક વિદ્યાર્થીઓની ચિંતા હશે કે હવે 11 સાયન્સમાં બાયોલોજીમાં જે 1 થી 9 ચેપ્ટર છે એમાં કઈ રીતે, કોની ઉપર વધારે ભાર મૂકીને કઈ રીતે ટોપિક ચેપ્ટર તૈયાર કરવા. તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું 1 થી 9 ચેપ્ટરમાં કયા ટોપિક ઉપર વધારે ધ્યાન આપવું, કયા ટોપિકમાંથી, કયા ચેપ્ટરમાંથી કેવા પ્રકારના 1 માર્કના પ્રશ્નો પૂછાશે એ આજે આપણે જોવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ 11 સાયન્સમાં પહેલી કસોટીમાં 1 થી 9 ચેપ્ટરમાં કયા ટોપિક ઉપર આપણે વધારે ભાર મૂકવાનો છે. તો ચાલો જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું ચેપ્ટર 1 થી 9માં કયા ચેપ્ટરમાંથી, કયા ટોપિકમાંથી પ્રશ્નો પૂછાય એમ છે. 1 માર્કવાળા, 2 માર્કવાળા, 4 માર્કવાળા, 3 માર્કવાળા, અને કયા ટોપિક ઉપર ચેપ્ટરના ભાર વધારે મૂકવાનો છે એની પણ આપણને ચર્ચા કરશું અને જોઈશું. અહીં તમને 3 કલરમાં જોવા મળશે. એક તમને આ બ્લુ કલર જેવું જોવા મળશે કે જે એકાદ વાર પૂછાયું હશે. પછી તમને જોવા મળશે આ રેડ કલર બોક્સમાં જે મેક્સિમમ વાર પૂછાયું હશે. અને બોક્સની અંદર જે આ કલર બીજો કરેલો છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યારે ગ્રીન લીટી આવશે એ 2-3 વખત પૂછાયું હશે. હવે તમને સવાલ થશે કે આ કઈ રીતે ડિસાઇડ થયું છે. તો 2019માં 11 સાયન્સની આ બુક નવી બહાર પ્રકાશિત થઈ હતી. તો 2019થી 2023 સુધી તમારી સ્કૂલોમાં, વિદ્યાનગર અને આણંદની સ્કૂલોમાં પ્રથમ કસોટી, દ્વિતીય કસોટી કે વાર્ષિકમાં જે પ્રશ્નો પૂછાયેલા છે, પ્રશ્નોના સંશોધન, એનાલિસિસને આધારે આ આપણે ડિસાઇડ કર્યું છે કે આપણે કયા ટોપિક ઉપર વધારે ભાર મૂકીએ. એટલે આ જો વિડીયો તમે બરાબર જોઈ લેશો અને એ પ્રમાણે તૈયારી કરશો તો 2019થી 2024 સુધીના તમારી સ્કૂલોના બધા જ પેપરોના અહીં પ્રશ્નો આપણે સોલ્વ થઈ જશે. તો ખૂબ ધ્યાનથી જોજો, સમજજો અને આ ટોપિકને વધારે ભાર આપજો. કયા ટોપિકને કેટલો ભાર આપવો પડશે, વધારે ઓછો, એ પણ તમે આમાં ડિસાઇડ કરી શકશો. તો ચાલો જોઈએ આપણે ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ. રાઈટ. તો અહીં આગળ પ્રથમ જ ફકરો જે આપ્યો છે, જે આ લાઈન બતાવી છે બ્લુ લાઈન, આમાંથી એકાદ વાર પ્રશ્ન પૂછાયેલો છે નિવાસ સ્થાનોને આધારે. ત્યાર પછી નીચે 2 ગર્ભિત પ્રશ્ન, આ પણ આરપીટીપીની પ્રથમ કસોટીમાં આ પ્રશ્ન એકવાર પૂછાયેલો છે 2 ગર્ભિત પ્રશ્નો વિશે. ત્યારબાદ પ્રથમ ચેપ્ટરમાં જ વિશ્વમાં કેટલા મિલિયન વસ્તી છે એની પણ આમાં ચર્ચા કરેલી છે. હવે નામકરણની જે પદ્ધતિ છે એ નામકરણ માટેની વ્યાખ્યા, ઓળખ વિધિની વ્યાખ્યા પણ અત્યાર સુધીમાં એકાદ વાર પૂછાઈ ચૂક્યું છે. જ્યારે ICBN અને ICZNનું જે ફૂલ નામ છે, એનું આખું નામ જે આપણે પૂછે છીએ એ લોકો 1 માર્કમાં પૂછે અને 2 માર્કમાં પણ પૂછાયેલો છે. તો આ બહુ બધી વખત પ્રશ્ન આવેલો છે. ત્યારબાદ વંશગત નામ, જાતિ સંકેત પ્રત્યેનો, જાતિ પ્રજાતિનું એકવાર પૂછાયેલું છે. અને આ ચેપ્ટરનો સૌથી વધારે વખત પૂછાયેલો પ્રશ્ન મોટા પ્રશ્નમાં નામકરણ માટેના સાર્વત્રિક નિયમો, દ્વિનામી નામકરણ પદ્ધતિના જે સાર્વત્રિક નિયમો તમારી બુકમાં આપેલા છે, આ નિયમો જે 4 છે એ અત્યાર સુધીમાં આ ચેપ્ટરમાંથી સૌથી વધારે વખત પૂછાયેલો છે. એટલે આ પ્રશ્ન બધાએ ખાસ કરીને જવાનું. ત્યારબાદ આ મેન્જીફેરા ઇન્ડિકા લીન, આ એકવાર પૂછાયેલો પ્રશ્ન છે. પછી વર્ગકોની વ્યાખ્યાનો એકવાર પ્રશ્ન પૂછાયેલો છે. પછી લિનિયસના જે
શબ્દનું નામ છે, સિસ્ટમા નેચર શબ્દ, પ્રકાશનનું શીર્ષક, એ આપણને એકવાર પૂછાયેલો પ્રશ્ન છે. હવે જે ટૂંકનોંધો બધી આવશે, જાતિ, પ્રજાતિ, કુળ અને ગોત્ર, એ 2 માર્કની ટૂંકનોંધ આ ચેપ્ટરમાંથી પૂછાય છે. દ્વિનામી નામકરણ પદ્ધતિ પછી એ પણ આ ટૂંકનોંધો ખાસ કરીને તમારે જવાની છે જાતિ, પ્રજાતિ, કુળ અને ગોત્ર વિશે. અને એમાં જે અંડરલાઈન બતાવી છે તમને, જે તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછવામાં આવેલા છે. જુઓ, પ્રજાતિ, આ 4માંથી પણ પ્રજાતિ જે છે એ અત્યાર સુધીમાં મેક્સિમમ વાર પૂછાયેલી છે. પછી કુળ અને ગોત્ર. પછી ગોત્રની અંદર જે અંડરલાઈન ગ્રીન લાઈન કરી છે એનો મતલબ કે આ 2 થી 3 વાર આ પણ વધારે વખત પ્રશ્ન પૂછાયેલો છે 1 માર્કમાં. હવે આ ચેપ્ટરનો જે છેલ્લા 2 ટોપિક છે બેટા, એક આ ચાર્ટ, આ ખાસ કરીને જવાનું છે, ખાસ કરવાનું છે. આમાંથી પ્રશ્નો આવે છે ને આવે છે 1 માર્કમાં. અને ત્યાર પછી જે છેલ્લે આ કોષ્ટક તમને આપ્યું છે, તમારી ચોપડીમાં જે કોષ્ટક તમને આપેલું છે, એમાં આ જે 4 સજીવોના નામ લખ્યા છે, મનુષ્ય, ગરમાખી, આંબો અને ઘઉં, એમના વૈજ્ઞાનિક નામ, એમની પ્રજાતિ, એમનું કુળ, ગોત્ર, વર્ગ અને સમુદાય, આમાંથી પણ 1 માર્કના પ્રશ્ન પૂછાય છે. અને એમાં પણ જે ઘઉં છે એનો ઘણી બધી વખત પ્રશ્ન પૂછાયેલો છે. તો આ થયું બેટા આપણું પહેલું ચેપ્ટર. તો આમાં તમારે કયા કયા ટોપિક પર વધારે ધ્યાન આપવાનું છે? કરવાનું બધું જ છે, છોડવાનું કશું નથી, પણ કરી ગયા પછી, તૈયાર થઈ ગયા પછી આપણે કયા ટોપિકને વધારે ભાર આપીને જઈશું, એ આમાં તમારે ખાસ ધ્યાન રાખીને કરવાનું છે. હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 2, જૈવિક વર્ગીકરણમાં. જે લિનિયસભાઈએ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી, દ્વિસૃષ્ટિ, એ 1 માર્કમાં તમને પૂછી શકે છે. હવે આ બીજો એક કોષ્ટક આપણને ચેપ્ટર નંબર 2માં છે. એમાં મોનેરાની જે કોષ દિવાલ છે એનો પ્રશ્ન 1 માર્કમાં પૂછેલો છે. ત્યાર પછી વિટેકરે જે 5 સૃષ્ટિ આપી હતી, એ 5 સૃષ્ટિનો પ્રશ્ન પણ આજે રેડ બોક્સમાં છે, એટલે આ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ 1 વખત પૂછાયેલું છે. ત્યાર પછી સૃષ્ટિ મોનેરાની ટૂંકનોંધ આખી પૂછાય, આ પણ રેડ બોક્સમાં છે, એટલે આની પર ધ્યાન આપીશું. અને ત્યારબાદ આજે 1 માર્કમાં પૂછાય છે એ પ્રશ્નો છે. હવે આર્કી બેક્ટેરિયા, રેડ બોક્સની અંદર પણ પિંક કલર રાખેલો છે, એટલે આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અર્થાત 2019 થી 2024માં ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછાયેલો છે. અને એમાં જ્યાં વિસ્તારો બતાવ્યા છે એ પણ કામના છે. ત્યારબાદ યુ બેક્ટેરિયા, એમાં સાયનોબેક્ટેરિયા વિશેની માહિતી, નોસ્ટોક એનાબિનેની અને તંતુમય નીલહરિત લીલ, એની આકૃતિ જે આપણને આપી છે એ પણ 2-3 વખત પૂછાયેલી છે. તેના પર આપણે ધ્યાન આપીશું. માઇક્રોપ્લાઝ્મા ઓક્સિજન વગર પણ જીવી શકે છે, નાનામાં નાનો છે, કોષ દિવાલ વગરનો હોય છે, રાઈટ. આ MCQમાં પૂછી શકે છે. સૃષ્ટિ પ્રોટિસ્ટામાં ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજિલેટ્સ, યુગ્લિનોઇડ્સ અને સ્લાઇમ મોલ્ડ, એ પણ ખૂબ જ અગત્યના છે, રેડ બોક્સમાં છે, એટલે એની પર ખાસ ધ્યાન આપવાનું છે. અને એમાં જો આ છાદીની વસ્તુ જે છે, એ છાદીવાળો જે ટોપિક છે એ પણ તમને પૂછાયેલો છે અને વધારે વખત પૂછાયેલો છે, એટલે એના પર આપણે ધ્યાન આપીશું. પ્રજીવોમાં, રાઈટ, ટ્રાઇપેનોસોમા, જે ઊંઘવાની બીમારી માટે જવાબદાર છે, જે MCQમાં પૂછાય છે. હવે આ ચેપ્ટરમાં સૌથી વધારે વખત કયો પ્રશ્ન પૂછાયો? આર્કી બેક્ટેરિયા પછીનો નંબર આવે છે ફૂગ સૃષ્ટિનો, રાઈટ. અને ત્યાર પછી આ તમને 1 લાઇનમાં 1 માર્કમાં જે પૂછેલા છે એકાદ વાર, એની પણ એ માહિતી કલરિંગમાં આપી છે. ત્યાર પછી લિંગી પ્રજનન, ફૂગમાં લિંગી પ્રજનન જે 3 ટાઈપમાં થાય છે, એ પણ ખાલી ફૂગમાં લિંગી પ્રજનન સમજાવું 2 માર્કમાં 3 માર્કમાં પૂછી શકે છે. પછી આવે છે આપણે
આસ્કોમાઇસેટિસ ફૂગમાં જે અગત્યનું છે, બેસિડિયોમાઇસેટિસ એ પણ અગત્યનું છે, ડ્યુટેરોમાઇસેટિસ હજુ સુધી એક વાર પૂછાયો નથી, પણ ફૂગની અંદર આ બે જે એના ફૂગના જે છે, એક બેસિડિયો અને બીજો કયો છે આસ્કો. આની ઉપર ખાસ ધ્યાન આપવાનું છે, એ વધારે વખત પૂછાય છે અને એમાં જે તમને લાઈન બતાવી છે એ. હવે વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું છે ચેપ્ટર નંબર 2, 3 અને 4માં જે સજીવો બધા છે એના જે ઉદાહરણ છે, એના એક્ઝામ્પલ જે આપેલા છે, કયા સૃષ્ટિમાં, કયા સમુદાયમાં કયા સજીવો છે, એ ખાસ યાદ રાખીને જવાનું છે. ચાલો હવે આપણે આવે છે કોણ, તો કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. એમાં આ બે વનસ્પતિઓના જે નામ છે કીટક ભક્ષી, એ તમને 1 માર્કમાં પૂછી શકે છે. ત્યારબાદ આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક વાયરસ, પ્રેયોન્સ, લાઇકેન્સ અને વિરોઇડ્સ. આ 4માં લાઇકેન અને વાયરસ તો ખાસ કરીને જવાનું છે. બહુ બધી વખત એ પ્રશ્ન એમાંથી રિપીટ થયેલા છે. મોટા પ્રશ્નમાં મેક્સિમમ વાર આ ચેપ્ટરમાંથી પૂછાયો. એનો મતલબ કે આ ચેપ્ટરમાં એક તમારે ફૂગ ઉપર ધ્યાન આપવાનું છે, બીજું આર્કી બેક્ટેરિયા પર ધ્યાન આપવાનું છે અને ત્રીજું વાયરસ ઉપર વધારે ધ્યાન આપીને જવાનું છે. ત્યાર પછી આ બે આકૃતિ છે બેટા વાયરસમાં, એમાં બેક્ટેરિયોફેજની આકૃતિ પણ ઘણી બધી વખત પૂછાયેલી છે, ફક્ત આકૃતિ. પછી અંદર જે બધા વૈજ્ઞાનિકોના નામ છે વાયરસમાં, કયા વૈજ્ઞાનિક કઈ શોધ કરી હતી, એ ખાસ ધ્યાન રાખીને 1 માર્કમાં પૂછી શકે છે. વિરોઇડ્સ, પ્રેયોન્સ અને લાઇકેન્સ, અને એમાં લાઇકેન્સ તો ખૂબ જ અગત્યનું છે. તો આ રીતે આપણે ચેપ્ટર નંબર 2 જોયું. હવે આપણે ચેપ્ટર નંબર 3 જોઈશું, વનસ્પતિ સૃષ્ટિ. એમાં આવે છે પહેલું જ લીલ. લીલ બહુ કામનું છે, બહુ કામની, રાઈટ. જો આ એમાં MCQ એના પૂછેલા છે, કોણ એકકોષી છે, કોણ વસાહતી છે, કોણ તંતુમય છે. પછી એ જન્યુઓના જોડાણ, સમજન્યુ, વિષમજન્યુને આધારે પૂછેલા પ્રશ્નો 1 માર્કમાં છે, રાઈટ. આ જે આકૃતિ આપી છે એ આકૃતિઓ ખાસ યાદ રાખવાની છે, એના ઉદાહરણ યાદ રાખવાના છે અને આકૃતિઓ તમને 1 માર્કમાં, 2 માર્કમાં પૂછે છે. ત્યારબાદ લીલના મનુષ્ય માટે શું ઉપયોગી, એ પણ ખાસ કરીને જવાનું છે, રાઈટ. બહુ બધી વખત એ પ્રશ્ન પૂછાયેલો છે. પછી લીલના જે 3 પ્રકારો છે, એ પ્રકારોમાં રોડોફાઇસી અત્યાર સુધીમાં મેક્સિમમ વાર પૂછાયેલું છે. અને છેલ્લે જે કોષ્ટક આપ્યું છે, એ કોષ્ટક ખૂબ જ કામનું છે. આમાંથી MCQ આવે છે ને આવે છે. જે તમને ગ્રીન લાઈન દેખાય છે, જે ઘણી બધી વખત રિપીટ થાય છે, રંજક દ્રવ્ય વિશે, ખોરાક સંગ્રહ વિશે અને એમની કોષ દિવાલ વિશે, રાઈટ. અને આ જે કોષ્ટક આપ્યું છે એમાં તમને તફાવતમાં પણ કામમાં લાગશે. તફાવત જ્યારે પૂછાય 2 માર્કમાં, ક્લોરોફાઇસી, ફિયોફાઇસી વિશે, ફિયોફાઇસી, રોડોફાઇસી વિશે, અથવા ક્લોરોફાઇસી અને રોડોફાઇસી વિશે, તો આ કોષ્ટક એમાં પણ કામમાં લાગશે. એટલે આ કોષ્ટક દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જજો. હવે આપણે આવીએ છીએ દ્વિઅંગીમાં. દ્વિઅંગી પણ પૂછાયેલો, ઘણીવાર રિપીટ થયેલો પ્રશ્ન છે અને એમાં દ્વિઅંગીની આર્થિક અગત્યતા, રાઈટ. ત્યાર પછી લીવરવડ અને મોસ વિશે. દ્વિઅંગીમાં લીવરવડ અને મોસમાં સૌથી વધારે વખત રિપીટ થતો પ્રશ્ન કયો છે? મોસ. અને લીવરવડમાં 1 માર્કમાં કુડમલી વિશે પૂછાયેલું છે, એ ઘણી વખત રિપીટ થયેલો છે, રાઈટ. પછી ત્રિઅંગી ટૂંક નોંધમાં, એમાં પણ ખાસ ધ્યાન આપવાનું છે. આ બધા જે ઉદાહરણો તમને આપેલા છે એ ખાસ ધ્યાન રાખવાના છે, રાઈટ. જુઓ, સેલોજીનેલા અને સાલ્વિનિયા પ્રજાતિ 2 પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે છે. આ સમબીજાણુક અને વિષમ બીજાણુકમાં કામમાં લાગશે. પછી અનાવૃત બીજધારીમાં કવક મૂળ અને પ્રવાળ મૂળ, જે 1 માર્કમાં, 2 માર્કમાં તમને પૂછી શકે છે, રાઈટ વિદ્યાર્થી મિત્રો. તો આ આપણું ચેપ્ટર નંબર 3 થયું. આમાં પણ જે તમને બ્લુ લાઈન છે એકાદ વાર પૂછાયેલું હોય,
રેડ બોક્સમાં છે એ વધારે વખત, અને રેડ બોક્સની અંદર જે પિંક કલર છે એ સૌથી વધારે વખત, અને જ્યારે બ્લુની નીચે જે ગ્રીન લાઇન છે એના ઉપર પણ આપણે ધ્યાન આપશું વધારે. હવે આપણે ચેપ્ટર નંબર 4માં જઈએ. પ્રાણી વર્ગીકરણમાં, પ્રાણી સૃષ્ટિમાં, આમાં પણ તમારે દરેકના ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે. હવે આમાં બધી આયોજન સ્તર છે. પહેલું જ કોષીય સ્તર, પેશીય સ્તર, એ તમને ઘણી બધી વખત રિપીટ થયેલો જોવા મળશે. ખુલ્લું પરિવહન, બંધ પરિવહન, ત્યારબાદ સમમિતિ 2 માર્કમાં પૂછાયેલો છે. પછી ગર્ભ સ્તર, એની આ આકૃતિ ખાસ કરીને જવાની છે, અને દેહકોષ્ઠ, એની આકૃતિ, એની ટૂંક નોંધ એ ખાસ કરવાની છે. રાઈટ? એટલે કે સમમિતિ, આયોજન સ્તર, ગર્ભ સ્તર અને દેહકોષ્ઠ ઉપર ખાસ વધારે આપણે ભાર મૂકશું. બધું જ કરવાનું છે, પણ આની ઉપર વિશેષ ભાર મૂકવાનો છે, કે આ પ્રશ્નો મેક્સિમમ વાર રિપીટ થયેલા છે. ચાલો હવે આપણે બધી સૃષ્ટિ વિશે માહિતી લઈશું. પહેલું સછિદ્ર, બહુ જ કામનું. એમાં નલિકા તંત્ર, પછી એનું આસ્યક, આ એક માર્કમાં કોલર કોષ, આ એક માર્કમાં પૂછાશે. કોષ્ટાંતરી, દંશકો, રાઈટ? કોષ્ટાંતરી પૂછે કે દંશક પૂછે, આ પણ ઘણી બધી વખત રિપીટ થયેલો છે. લાલ બોક્સની અંદર પિંક કલર છે. વાહ, જો બ્લુ બતાવી છે અધોમુખ. અને આ ચેપ્ટર નંબર 4માં એક વિશેષતા એવી છે કે તમને સીધું નહીં પૂછે કે કોષ્ટાંત વિશે માહિતી આપો. એમ પૂછશે કે અધોમુખ ધરાવતા હોય એવા સમુદાયના લક્ષણો જણાવો. રાઈટ? તો આ ખાસ ધ્યાન રાખજો. પછી આવે છે કંકતધરા. કંકતધરામાં 2 ટોપિક અગત્યના છે, કે એનું ઉદાહરણ સમુદ્ર અખરોટ અને જૈવિક પ્રદીપ્યતા. આ 2 વસ્તુ ખૂબ અગત્યની છે. કંકતધરાનો જે પ્રશ્ન પૂછાયેલો છે એ કયા ટોપિક વધારે પૂછાયેલો છે? કે જે સમુદ્ર અખરોટ જે સમુદાયમાં આવે છે એના લક્ષણો જણાવો. એટલે મેં તમને શરૂઆતમાં કીધું કે આ 3 ચેપ્ટર 2, 3 અને 4, આ 3 ચેપ્ટરમાં તમારે ઉદાહરણો ખાસ યાદ રાખવા પડશે, અને એમની જે વિશેષતાઓ આપેલી છે એની ઉપર ખાસ ધ્યાન આપવું પડશે. પૃથુકૃમિ પણ ઘણી બધી વખત પૂછાયેલું છે. એમાં ખાસ કરીને પ્લેનેરિયા જે ખૂબ અગત્યનું છે, એ 2-3 વખત રિપીટ થયેલો છે. ત્યારબાદ સૂત્રકૃમિ પણ અગત્યની છે. અને હવે પાછું નુપૂરક આવ્યું. કંકતધરા પછી બીજા નંબરે નુપૂરક સમુદાય જે ખૂબ અગત્યનું છે. પછી એમની ઉત્સર્ગિકા કઈ છે? રેતી કીડો જે જલીય નુપૂરક છે, અભિચરણ પાત ધરાવે છે. રેતી કીડો એકલિંગી છે, અળસિયું ઉભયલિંગી છે. આ બધા એક માર્કમાં પૂછાયેલા છે. ત્યારબાદ સંધિપાદ પણ 3જા નંબરનો સમુદાય જે મેક્સિમમ વાર રિપીટ થયેલો પ્રશ્ન છે, અને એમાં પૂછવામાં આવે છે સૌથી મોટામાં મોટો સમુદાય ધરાવતો પ્રાણી સૃષ્ટિમાં, એના વિશે માહિતી આપો. એમના શ્વસનાંગો જે આમાં અલગ અલગ છે. રાઈટ? ત્યાર પછી માલ્પેધિયન નલિકા ઉત્સર્જન માટે જવાબદાર છે. પછી એની આર્થિક ઉપયોગિતાને આધારે આ 1 માર્કમાં તમને પૂછશે. પછી મૃદુકાય જે 2જા નંબરનો સમુદાય છે. પછી એની ખૂંદ વિશે, પ્રાવર ગુહા વિશે, રેત્રિકા વિશે આ જોડકામાં 1 માર્કના શબ્દ સમજાવવામાં તમને એ પૂછી શકે છે. ત્યારબાદ સૂળ ત્વચીમાં ખાસ જલવાહક તંત્ર, અને આમાં ઉત્સન તંત્રનો અભાવ છે. ત્યાર પછી બીજો અગત્યનો પ્રશ્ન છે મેરુદંડી અને અમેરુદંડીનો તફાવત, જે તમારી ટેક્સ્ટબુકમાં જ આપેલો છે, જે 2 માર્કમાં 3 માર્કમાં ઘણી બધી વખત રિપીટ થયેલો છે. હવે જે સમુદાય બધા રહે છે એમાં 1 માર્કમાં વધારે પ્રશ્ન પૂછાય છે, પણ કાસ્થિ અને અસ્થિમત્સ્યનો તફાવત તમારે ખાસ કરીને જવાનો છે. ખાસ બહુ બધી વખત રિપીટ થયેલો પ્રશ્ન છે. ત્યારબાદ ઉભયજીવીની ટૂંકનોંધ પણ રિપીટ થાય છે, સરીસૃપની. અને હવે જે વિહંગ છે એ સૌથી વધારે વખત, એટલે વિહંગ, સંધિપાદ, નુપૂરક અને કંકતધરા, આ સમુદાયો મેક્સિમમ વાર રિપીટ થયેલા છે વિદ્યાર્થી મિત્રો. આની ઉપર આપણે ખાસ ધ્યાન આપીશું. સસ્તનની અંદર 1 વખત પ્રશ્ન એવો પૂછ્યો હતો કે જે સમુદાયના પ્રાણીઓની ત્વચા રૂંવાટીવાળી હોય, વાળ ધરાવતા હોય, એ સમુદાયના
લક્ષણ જણાવો. તો આ રીતે બેટા આપણે ચોથું ચેપ્ટર જોયું. પ્રથમ યુનિટ પૂરું થયું. આપણે 9 ચેપ્ટર છે, એમાં 4 ચેપ્ટરને આપણે જોયા. હવે આપણે આગળ વધીશું બેટા 5મા ચેપ્ટરમાં, સપુષ્પી વનસ્પતિઓના બાહ્યાકાર વિદ્યા. તમે દરેક જણ જાણો છો કે આ ચેપ્ટરમાં ઘણા બધા ઉદાહરણો છે. મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ બધા વિશેની માહિતી છે. અને આ ચેપ્ટરો આજે આપણે જ્યારે ક્લાસમાં ભણતા હતા ત્યારે આપણે પણ આ બધી જ ચર્ચાઓ કરી ચૂક્યા છે. પણ કદાચ તમારે કોઈ ટીક મારવાની રહી ગઈ હોય, તમે કંઈ ભૂલાઈ ગયું હોય તો તમને રિપીટ થઈ જાય એટલે ફરીવાર આપણે આ વિડીયો સાથે તમારી સામે પ્રસ્તુત કર્યું છે. હવે મૂળમાં જે મૂળના પ્રકારો છે એની વ્યાખ્યા, એના ઉદાહરણ, ત્યાર પછી મૂળના જે પ્રદેશ છે એ સૌથી વધારે વખત આકૃતિ સહિત સૌથી વધારે વખત આ ચેપ્ટરમાંથી પૂછાતો પ્રશ્ન છે મૂળના પ્રદેશો વિશેનો. પછી પર્ણ, પ્રકાંડમાં હજુ સુધી બહુ બધું રિપીટ થયું નથી, પણ આપણે થોડું એકવાર નજર તો મારીને જવાનું જ છે. પર્ણની આકૃતિ, પર્ણના જે બધા ભાગો છે એના વિશેની. હવે શિરા વિન્યાસ, વિન્યાસ બધા, શિરા વિન્યાસ, પર્ણ વિન્યાસ, બોલો બોલો, પુષ્પ વિન્યાસ, પછી જરાયુ વિન્યાસ, કલિકાંતર વિન્યાસ. આ વિન્યાસ એકે જવા દેવાના નથી. હવે જે પર્ણના પ્રકાર છે એ રેડ બોક્સમાં છે એટલે ઘણી બધી વખતે રિપીટ થયેલો છે. પર્ણ વિન્યાસ આવ્યો, પુષ્પ વિન્યાસ આવ્યો, આ ખાસ કરવાનું છે. પછી વિન્યાસમાં અપરિમિત અને પરિમિત પુષ્પના વિન્યાસ પ્રકારો. પુષ્પની આકૃતિ દોરવાની જે આપણે દોરી હતી ચોપડીમાં સ્પષ્ટ આપી નથી, પરંતુ આપણે ક્લાસમાં એ આકૃતિને વ્યવસ્થિત દોરી હતી. લાક્ષણિક પુષ્પની આકૃતિ નામ નિર્દેશવાળી દોરો એ ઘણી બધી વખત રિપીટ થયેલો પ્રશ્ન છે. સમમિતિને આધારે પુષ્પના જે પ્રકાર છે એ બધા, અને બીજાશયના સ્થાનને આધારે પુષ્પના પ્રકાર અધોજાઈ, ઉપરી જાય, પરી જાય. આ બહુ બધી વખત રિપીટ થયેલો પ્રશ્ન છે. એની આકૃતિ સહિત તમને એ પ્રશ્ન પૂછી શકે છે. હવે આવ્યું કલિકાંતર વિન્યાસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર સૌથી વધારે વખત પૂછાયેલા પ્રશ્ન છે આ ચેપ્ટરના. જરાયુ વિન્યાસ, પુષ્પ વિન્યાસ, કલિકાંતર વિન્યાસ, જરાયુ વિન્યાસ, પુકેસર અને સ્ત્રી કેસર ચક્ર એ અલગ અલગ એંગલથી એ પ્રશ્ન પૂછી શકે છે. નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર પુષ્પમાં જણાવો. મુખ્ય પ્રજનન અંગ તરીકે જે પુષ્પ છે એમાં જે સહાયક ચક્રો છે અને બીજા આવશ્યક ચક્રો છે, તો આવશ્યક ચક્રોમાં સ્ત્રી કેસર ચક્રની સમજૂતી આપો. એમ અલગ અલગ એંગલથી આ પ્રશ્ન પૂછાયેલા છે. પુકેસર ચક્ર, સ્ત્રી કેસર ચક્ર, કલિકાંતર વિન્યાસ અને જરાયુ વિન્યાસ. ત્યારબાદ ફળના પ્રકારો વિશેની પ્રશ્ન પણ પૂછાયેલો છે. હવે બીજમાં જે દ્વિદળી બીજ અને એકદળી બીજ છે એની પણ ઘણી બધી વખત બેટા ચર્ચા થયેલી છે, પ્રશ્નો પૂછાયેલા છે. તો આની ઉપર આપણે ધ્યાન આપશું. દ્વિદળી અને એકદળી બીજ. તો આ ચેપ્ટર નંબર બેટા 5 થયું. હવે એમાં જે છેલ્લો પ્રશ્ન છે કયો? સોલેનેસી કુળનો. આ બહુ જ કામનો છે, બહુ જ કામનો છે. અને એ તમને 2 પ્રકારે પૂછી શકે. વાનસ્પતિક લક્ષણો વિશે સમજૂતી આપીને કરો અને પુષ્પીય લક્ષણો વિશે સમજૂતી આપીને જણાવો. રાઈટ ને? પાકું ને? તો આ 5 ચેપ્ટરમાં આ ચેપ્ટરમાં શું ધ્યાન રાખવાનું? આ સોલેનેસી કુળ, પુકેસર ચક્ર, સ્ત્રી કેસર ચક્ર, વિન્યાસમાં કલિકાંતર અને જરાયુ વિન્યાસ, મૂળ પ્રકાંડ પર્ણમાં મૂળના પ્રદેશો, ખાસ મોટા પ્રશ્નમાં કરીને જવાના. આ બધાના ઉદાહરણ યાદ રાખવાના અને જે તમને અંડરલાઈન કરીને બતાવ્યું છે અલગ અલગ કલરમાં, એના ઉપર આપણે ખાસ ધ્યાન આપીશું. હવે આપણે ચેપ્ટર નંબર 6, સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચના. આમાં ટોટલ કેટલી થિયરી? 9 થિયરી. રાઈટ? 9 થિયરીમાંથી કઈ થિયરી ઉપર આપણે વધારે ભાર મૂકીશું? અધિસ્તરીય પેશીતંત્રમાં જે વાયુરંધ્ર છે એની આકૃતિ
રક્ષક કોષો કયા આકારના છે, કેવી રીતે ગોઠવાયેલા છે એ ખાસ આધાર રાખે છે. અને 3 પેશી તંત્રોમાંથી અત્યાર સુધી વધારે રિપીટ થયેલો હોય એમાં કયો છે? વાહક પેશી તંત્ર. 3 છે ને, અધિસ્તર, આધારોત્તક અને વાહક. એમાં વાહક પેશી તંત્ર વધારે વખત રિપીટ થાય છે. જે 3 આકૃતિ આપી છે એના ઉપર ધ્યાન મૂકશું. ત્યારબાદ દ્વિદળી મૂળ, એની આકૃતિ અને રચના, દ્વિદળી પ્રકાંડ વધારે વખત રિપીટ થયેલા લાલ બોક્સમાં દર્શાયેલા પ્રશ્ન છે. હવે આ ચેપ્ટરમાંથી પર્ણ, એકદળી અને દ્વિદળી જે પર્ણ છે એ સૌથી વધારે વખત પૂછાયેલા પ્રશ્નો છે. એ આકૃતિ સહિત આપણે એની રચના સમજવાની છે. જોયું વિદ્યાર્થી મિત્રો? બહુ ઇઝી ચેપ્ટરો છે, બહુ સરળતાથી થઈ શકે એમ છે. અને તમે બધાએ જ ખૂબ સારી રીતે તૈયારી કરેલી જ છે. પણ ફરી એકવાર રિવિઝનમાં તમારે આ ટોપિક ઉપર વધારે ભાર આપીને કરવાનું છે. હવે આપણે ચેપ્ટર નંબર 7 પર આવીએ છીએ, દેડકું. રાઈટ? તો દેડકામાં કયા ટોપિક ઉપર વધારે ભાર આપેલો છે? એક માર્કના જુઓ. એનું નામ જે છે, વૈજ્ઞાનિક નામ, રૂપ નકલ, ગ્રીષ્મનિંદ્રા, શીતનિંદ્રા, એની બાહ્યાકાર વિદ્યાનો પ્રશ્ન, નર અને માદા દેડકામાં જે તફાવત આપણે જોયો તો એની માહિતી વિશેનો. ત્યારબાદ દેડકાનું પાચન તંત્ર, ખાસ આકૃતિ સહ 2-3 વાર પૂછાયેલો છે. રાઈટ? શ્વસનનો ટોપિક 2-3 વખત પૂછાયેલો છે. અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશેનો ખાસ યાદ રાખવાનું છે. અને વધારે વખત જે રિપીટ થાય છે એ છે નર અને માદા દેડકાનું પ્રજનન તંત્ર. પણ આમાં બેટા ખાસિયત એવી છે, આમ આ ચેપ્ટર તમારે આખું કરવું જ પડશે, વિશેષ આને ભાર મૂકજો જ. પરંતુ જૂના જે વર્ષોમાં આ ચેપ્ટરમાં 4 ટોપિક હતા: પ્રાણી પેશીના, વંદો અને અળસિયું અને દેડકો. એટલે દેડકાના ભાગમાં બહુ ઓછું આવતું હતું. હવે આ ચેપ્ટરમાં ફક્ત દેડકો છે. તો આપણે બધા જ તંત્રો ખાસ કરીને જવાના છે, પણ એમાં પાચન તંત્ર અને પ્રજનન તંત્ર ઉપર વિશેષ ભાર મૂકજો. ઓકે, ચાલો. હવે આપણે આવે છે બેટા 8મા ચેપ્ટરમાં, કોષ વિશેનું. હવે 8મું અને 9મું ચેપ્ટર બહુ મોટું છે, આપણે જાણીએ છીએ. તો આમાં જે શરૂઆતમાં 2 વૈજ્ઞાનિકો તમને આપેલા છે, કોષ કેન્દ્ર અને કોષની શોધ કરનારા, એ 1 માર્કમાં તમને પૂછી શકે છે. પછી કોષવાદમાં જે વૈજ્ઞાનિકોનો સમાવેશ થયેલો છે એ કોષવાદના વૈજ્ઞાનિકોની પણ આમાં જે ચર્ચા કરેલી છે એ યાદ રાખવાના છે. અને જે કોષવાદનું અંતિમ સ્વરૂપ છે, જે 2 પોઈન્ટ છે, એની પર આપણે વિશેષ ભાર મૂકશું. રાઈટ? પછી કોષના વિહંગાવલોકનમાં પટલ વિહીન અને જે અંગિકાઓ છે પ્રાણી પેશીમાં, પ્રાણી કોષમાં અને બંને કોષોમાં, રિબોઝોમ અને તારા કેન્દ્ર, એના MCQ વારે વખત પૂછાય છે. આ અંગિકાની 1 માર્કમાં વ્યાખ્યા પૂછાયેલી છે. ત્યાર પછી કોષના કદ અને આકારની દ્રષ્ટિએ કોણની માપ કેવું છે એ MCQ માટે બહુ બધી વખત આ પ્રશ્ન જોડકા સ્વરૂપમાં કે અલગ અલગ એંગલથી આ પ્રશ્ન પૂછાયેલો છે. આ જે માપ આપેલા છે ખાસ યાદ રાખવાના છે. ત્યારબાદ PPLOનું આખું નામ. રાઈટ? પછી નાનું વલાયાકાર પ્લાઝમિડ, DNA વિશેની, કોષીય આવરણોને આધારે એના પ્રકારો, ગ્રામ પોઝિટિવ, ગ્રામ નેગેટિવના. પછી મેસોઝોમ વિશે ઘણી બધી વખત એનો પ્રશ્ન એનો રિપીટ થયેલો છે. અને આ જે ઉપાંગ છે, આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયામાં ઉપાંગોનો પ્રશ્ન ઘણી બધી વખત રિપીટ થયેલો છે. ત્યાર પછી સમાવિષ્ટ રચના, આદિકોષ કેન્દ્રીમાં આ 2 ટોપિક બહુ બધી વખત રિપીટ થયેલા છે, એક સમાવિષ્ટ રચના અને એક ઉપાંગો વિશેનો. ચાલો, હવે આવે છે સુકોષ કેન્દ્રી કોષમાં. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેની આકૃતિ નામ નિર્દેશમાં એ લોકો પૂછશે અને તમને આવડતી હશે, કેમ કે તમે 8મા ધોરણથી આ આકૃતિ દોડતા આવો છો. સરસ. ત્યાર પછી બેટા કોષરસ પટલ, એમાંય ફ્લુઇડ મોઝેઇક મોડેલ છે, એની આકૃતિ સહ તમને એનો પ્રશ્ન બધી વખત બહુ રિપીટ થયેલો જોવા મળે છે. ત્યારબાદ વહન, વહનના પ્રકારો, નિષ્ક્રિય વહન, સક્રિય વહન, આશ્રુતિ, પ્રસરણ. રાઈટ? પછી કોષ દિવાલ, કોષ દિવાલમાંથી તો ઘણા બધા MCQ પૂછાયેલા છે. કઈ વનસ્પતિના
કઈ પ્રકારની કોષ દિવાલ છે, મધ્ય પટલ વિશેની માહિતી છે. હવે બધી જે અંગિકાઓ છે, અંગિકાઓમાં પહેલો નંબર આવે છે અંતઃકોષરસ જાળ, અને પછી એમાં જે પ્રકારો છે એ પ્રકારો કોણ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, કોણ લિપિડનું સંશ્લેષણ કરે છે. બીજા નંબરે ગોલ્ગી પ્રસાધન, એ પણ બધી વખત રિપીટ થયેલો પ્રશ્ન છે, અને એને કોને એની શોધ કરી હતી એની પણ આમાં ચર્ચા છે. એનો વ્યાસ એ MCQમાં પૂછાય છે. ત્રીજા નંબરે લાઇસોઝોમ છે. કણપસૂત્ર, અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય પછી કણપસૂત્રનો પ્રશ્ન બહુ બધી વખત રિપીટ થયેલો છે, અને ગોલ્ગી કાયની જેમ આમાં પણ જે વ્યાસ આપેલા છે એ ખાસ યાદ રાખવાના છે. પછી રંજક કણમાં રંજક કણના પ્રકારો અને હરિત કણ, આ પણ બહુ બધી વખત રિપીટ થયેલો છે. એટલે પહેલો કયો આવ્યો? અંતઃકોષરસ જાળ, બીજું ગોલ્ગી કાય, ત્રીજું કણપસૂત્ર, ચોથું હરિત કણ. મેક્સિમમ વખત આ પ્રશ્ન પૂછાયેલા છે. ત્યારબાદ રિબોઝમ પણ પૂછાય છે, અને એમાં 70S અને 80S ના પેટા એકમો પણ MCQમાં પૂછે છે. પછી આવે છે પક્ષમકશા, તારાકાય, તારા કેન્દ્ર, આ પણ બધી વખત રિપીટ થયેલા પ્રશ્નો છે. હવે કોષ કેન્દ્રમાં રંગસૂત્રોના પ્રકારને આધારે, જો આ કોષ કેન્દ્રના પ્રકાર છે, શેમાં અભાવ છે, શેમાં આવેલા છે, રાઈટ, અને રંગ સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે જે રંગસૂત્રના પ્રકાર છે એ ખાસ યાદ રાખવાના છે, ખાસ ધ્યાન રાખવાનું છે બેટા. આ રીતે આપણું ચેપ્ટર નંબર 8 થયું. ખાસ કોની પર વધારે ભાર મૂકવાનો? અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, કણપસૂત્ર, હરિત કણ અને સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે. આ ચેપ્ટરમાંથી 3 માર્કમાં, 2 માર્કમાં કે 4 માર્કમાં તમને પ્રશ્ન પૂછી શકે છે. ત્યારબાદ વનસ્પતિ કોષ, પ્રાણી કોષની આકૃતિ, આદિકોષ કેન્દ્રીમાં ઉપાંગો અને સમાવિષ્ટ રચનાઓ. તો ચાલો હવે આપણે જોઈએ છેલ્લું ચેપ્ટર આપણું બેટા, પહેલી કસોટીનું, પ્રથમ કસોટીનું 9મું ચેપ્ટર, જૈવ અણુ. જૈવ અણુમાં જે આપણે 2 પ્રથમ પદ્ધતિ છે, ખલદસ્તાની અને રાખની, એમાં કયો પદાર્થ વપરાય છે એ 1 માર્કમાં પૂછી શકે છે. આ ચેપ્ટરની બીજી ખાસિયત છે, એના કોષ્ટકો ખાસ ધ્યાન રાખવાના છે. એમિનો એસિડના પ્રકારો, પછી આ જે જ્યુટર આયનિક સ્વરૂપ છે, પછી કયા એમિનો એસિડ પ્રકારો જે આપેલા છે, કયો તટસ્થમાં છે, કયો બેઝિકમાં છે, કયો એસિડિકમાં છે, રાઈટ. પછી લિપિડની ટૂંકનોંધ, બહુ બધી વાર પૂછાયેલી લિપિડની ટૂંકનોંધ આખી, રાઈટ. પછી એમાં 1 માર્કમાં તમને 20 કાર્બન પરમાણુ ધરાવતા, પામેટિક એસિડ 16 કાર્બન ધરાવતો, એરિક કેટોનિક એસિડ 20 કાર્બન ધરાવતો, એ MCQમાં પૂછાયેલા પ્રશ્નો છે. પછી ન્યુક્લિક એસિડમાં ન્યુક્લિયોસાઇડ કોણ છે, ન્યુક્લિયોટાઇડ કોણ છે, નાઇટ્રોજન બેઝ કયા છે, એ DNA, RNA, અને આ જે આકૃતિઓ આખું પેજ આપ્યું છે, જે બધા સ્ટ્રક્ચર આપેલા છે તમને, એ સ્ટ્રક્ચરો ખાસ કરવાના, અને એમાં જે તમને રેડ બોક્સ બતાવ્યું છે એ તો ખાસ કરીને તમારે જવાનું છે, વારે ઘડીએ રિપીટ થાય છે. કોલેસ્ટેરોલ, ગ્લિસરોલ, ફેટી એસિડમાં પામેટિક એસિડ, ગ્લાયસિન, રાઈટ, આ બધા ખાસ તમારે કરીને જવાના છે. વળી તમને અમુક વાર એવું પણ પૂછશે કે આમાં નાઇટ્રોજન કેટલા છે, ઓક્સિજન કેટલા છે. અહીં એડેનાઇનમાં તમને દેખાય છે કે 1, 2, 3, 4 અને 5 નાઇટ્રોજન છે. ટોટલ 9 હોય, એમાંથી 5 વખત તો નાઇટ્રોજન છે. તો આવા પણ 1 માર્કમાં એ પ્રશ્નો પૂછી શકે છે. આપણે ચાલુ લેક્ચરમાં બધી ચર્ચા કરી ચૂક્યા છે. ચાલો હવે આગળ જોઈશું. આપણે આ જે કોષ્ટક આપ્યું છે દ્વિતીયક ચયાપચયકનું, આમાંથી 1 માર્કના પ્રશ્નો આવે છે, અને ખાસ કરીને કોષ્ટકવાળામાં. ત્યાર પછી બીજું ઇમ્પોર્ટન્ટ આ છે કોલેજન, ટ્રિપ્સિન, ઇન્સ્યુલિન, એન્ટીબોડી રિસેપ્ટર અને GLUT4 તો બહુ બધી વખત રિપીટ થયેલો છે, અને તમને મેં બેચમાં કહ્યું હતું એ પ્રમાણે ક્લાસમાં કે ઇન્સ્યુલિન અને ઇન્યુલિન યાદ રાખજો. ઇન્સ્યુલિન પ્રોટીન છે અને ઇન્યુલિન કાર્બોદિત પોલિસેકેરાઇડ છે. ચાલો પછી 1 માર્કમાં વધારે વખત પૂછાતો હોય એ પ્રશ્ન કયો કે પ્રાણી સૃષ્ટિમાં કોલેજન એ મુખ્ય પ્રભાવી છે. પ્રાણી સૃષ્ટિનો કોલેજન મુખ્ય પ્રભાવી છે, અને જીવાવરણમાં રિબ્યુલોઝ, રૂબિસ્કો એ મુખ્ય પ્રભાવી પ્રોટીન છે.
પછી ટૂંકનોંધમાં પોલિસેકેરાઇડ્સ બહુ બધી વખત પ્રશ્ન પૂછાયેલો છે. આ 1 માર્કમાં પ્રશ્ન પૂછાયેલો આયોડિનની આધારે સ્ટાર્ચની કસોટીનો. હવે ન્યુક્લિક એસિડની ટૂંકનોંધ, પોલિસેકેરાઇડની ટૂંકનોંધ એ ખાસ આપણે કરવાની વિદ્યાર્થી મિત્રો. પ્રોટીનની સંરચના તો ભૂલતા જ નહીં હો, પૂછશે જ, 4 માર્કમાં પૂછશે પ્રોટીનની સંરચના. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક. હવે જે છેલ્લો ટોપિક ઉત્સેચક વિશે છે બેટા, ઉત્સેચકો વિશે, તેના વિશે છે ઉત્સેચક વિશે, એ ખાસ કરવાનો છે. એમાં પણ વધારે ધ્યાન તમારે કોની પર આપવાનું છે ઉત્સેચકના ટોપિકમાં, એ પણ હું તમને બતાવી દઉં છું કે આ ટોપિક ઉપર ખાસ તમે ધ્યાન આપજો. પહેલું છે ઉત્સેચકની કાર્ય પદ્ધતિ, જે બહુ બધી વખત પ્રશ્ન પૂછાયેલો છે. રેડ બોક્સની અંદર પિંક કલર છે. ત્યાર પછી ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો, પીએચ, તાપમાન, પ્રક્રિયકની સાંદ્રતા. આ આલેખ ખાસ યાદ રાખવાના છે. અને ઉત્સેચકનું નામકરણ અને વર્ગીકરણ. ઉત્સેચકમાંથી જે પ્રશ્નો, 3 પ્રશ્ન છે, એના પ્રકાર, એની કાર્ય પદ્ધતિ એ ખાસ યાદ રાખવાનું છે. અને છેલ્લો ટોપિક જે છે આપણો સહકારક, આ તો ભૂલતા જ નહીં. આમાંથી 1 માર્કના પ્રશ્નો પણ આવશે અને મોટી ટૂંકનોંધ પણ આવશે. જોઈને વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે તમારી પ્રથમ કસોટીમાં 1 થી જે 9 ચેપ્ટર છે તો બહુ મસ્ત તૈયાર કર્યા હશે. અને જો કરતા હશો જ, આપણે એક્ઝામમાં મળવાનું છે. આપણે અહીંયા પણ ટેસ્ટ રાખ્યો છે, એમાં પણ મળશું. અને આ બધા જ ટોપિકને વ્યવસ્થિત તૈયાર કરીને આવજો. ફરી વાર કહું છું વિદ્યાર્થી મિત્રો, આપણે આટલું જ નથી કરવાનું બધું જ છે, પણ આ ટોપિક જે તમને બતાવ્યા છે એના ઉપર વિશેષ ધ્યાન આપવાનું છે. કરવાનું બધું જ છે, ચોપડી જ કરવાની છે, પણ જે અલગ અલગ કલરમાં તમને બતાવ્યું છે એમાં રેડ બોક્સ અને રેડ બોક્સની અંદર પિંક કલર, આની ઉપર તમારે વિશેષ ધ્યાન આપીને કરવાનું છે. તો આશા રાખું છું કે તમે બધા જ આ રીતે તૈયારી કરશો અને પ્રથમ કસોટીમાં જેમ તમે 10મા ધોરણમાં ખૂબ સારું રિઝલ્ટ લાવ્યા હતા એવું 11મામાં પ્રથમ કસોટીમાં પણ ખૂબ સારું રિઝલ્ટ લાવશો એવી આશા રાખું છું. બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. જય સ્વામિનારાયણ.